નો ડ્રોન જાહેર કરેલ વિસ્તારમાં ફોર્ચ્યુન હોટલ દ્વારા ડ્રોન ઉડાડવામાં આવતા સ્થાનિક પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાઈ। નર્મદા જિલ્લાના સ્ટેચ્યુ ઓફ યુનિટી એકતાનગર ખાતેની આસપાસના અલગ અલગ વિસ્તારોને રેડ તેમજ યલો એલર્ટ તરીકે જાહેર કર્યા છે, જેમાં નર્મદા જિલ્લા કલેક્ટરે આ વિસ્તારને નો ડ્રોન તરીકે જાહેર કરી પરિપત્ર બહાર પાડ્યો છે। તેમ છતાં પણ આજરોજ એકતાનગર ખાતે આવેલ ફોર્ચ્યુન હોટલના સંચાલકો દ્વારા જાહેરમાં ડ્રોન ઉડાડવામાં આવતા ગ્રામજનો દ્વારા હેલ્પલાઇન નંબર 112 પર કોલ કરી જાણ કરવામાં આવી હતી। તેમ છતાં પણ હોટલ સંચાલકો જોડે વાત ન થતાં અંતે કેવડિયા સ્થાનિક પોલીસ સ્ટેશન ખાતે લેખિતમાં ફરિયાદ આપી ફોર્ચ્યુન હોટલના સંચાલકો સામે નર્મદા જિલ્લા કલેક્ટરના જાહેરનામાનો ભંગ કરવા બદલ ફરિયાદ નોંધ કડક કાર્યવાહી કરવા માટે માંગ કરવામાં આવેલ છે। એકતાનગર ખાતે હોટલ ફોર્ચ્યુન સામે નર્મદા જિલ્લા કલેક્ટરના જાહેરનામાનો ભંગ કરવાની ફરિયાદ થઈ છે, તો જોવું રહ્યું કે સ્થાનિક પોલીસ હોટલ સંચાલકો સામે કડકમાં કડક કાર્યવાહી કરશે કે કેમ। આજ રોજ તારીખ 10/12/2025ના રોજ હું રાજેન્દ્ર તડવી કેવડિયા ગામ એક જાગૃત નાગરિક તરીકે આજે સવારે મેં મારા ઘર વિસ્તાર બાજુ એક ડ્રોન ઉડતા જોયેલો હતો અને ડ્રોન એ અમારા રેસિડન્સ એરિયામાં ફરતો હતો, એટલે પછી મેં આ બાબતની જાણ કેવડિયા પોલીસ સ્ટેશનમાં જાણ કરી અને ત્યારબાદ કેવડિયા પોલીસ સ્ટેશનમાં જાણ કરવા એક જાહેરનામું પણ બહાર પાડેલું છે। આ જે છે નો ફ્લાય ઝોન છે, એટલે કે આવા ડ્રોન અથવા તો એવા કોઈ પણ ઓબ્જેક્ટ જે છે એ અહીંયા હવામાં ફરવા એ ગેરકાનૂની છે। એ કલેક્ટર શ્રી નર્મદાનું જાહેરનામું બહાર પાડેલું છે। તો મેં આ અનુસંધાને કેવડિયા પોલીસ સ્ટેશનમાં જાણ કરી હતી અને હોટલ મેનેજમેન્ટને પણ આ અનુસંધાને જાણ કરેલી, પણ હોટલ મેનેજમેન્ટે આ અંગે કોઈ પગલાં લીધેલા નહીં અને એટલે તમે રિક્વેસ્ટ કરી હતી હોટલ મેનેજમેન્ટને, પણ તેમ છતાં પણ કોઈ એમણે એક્શન ના લીધી, એટલે અમારે આજે પોલીસ સ્ટેશનમાં આ અંગે અમે ફરિયાદ નોંધાવેલી છે। એટલે અમે એ જ આજે ફરિયાદ નોંધાવી છે કે ભાઈ આ નો ફ્લાય ઝોન છે અને અમારા જે રાઇટ ટુ પ્રાઇવસી છે એનું પણ વાયોલેશન છે। અમારા કન્સન્ટ વગર કેમ કોઈક અમારા વિસ્તારનું આ રીતે વિડીયોગ્રાફી કરે, એટલે આ અંગે અમે પોલીસ સ્ટેશનમાં આજે ફરિયાદ હોટલ ફોર્ચ્યુન કયા ગામ પાસે આવેલી છે? એ કેવડિયા ગામ પાસે આવેલી છે અને અહીંયા જ્યારે આવા લગ્ન પ્રસંગો થાય છે ત્યારે અવારનવાર આ રીતના ડ્રોન ઉડાડવામાં આવે છે હોટલ મેનેજમેન્ટ દ્વારા। એ સ્વતંત્ર ગેરબંધારણીય છે અને ગેરવ્યાજબી છે। પોલીસ વિભાગને અને અહીંના જે પણ અધિકારીઓ છે એમને પણ એ કહીએ છીએ કે અમારા જે પ્રાઇવસી છે એનું ધ્યાન રાખવામાં આવે અને જાહેરનામાનું ચુસ્તપણે અમલ કરવામાં આવે। એટલે અમે અત્યારે આ પોલીસ સ્ટેશનમાં આવ્યા છે અને કડકમાં કડક હોટલ મેનેજમેન્ટ વિરુદ્ધ કાર્યવાહી થાય